આપણે બનાવીશું મલાઈને મેળવ્યા વગર માખણ અને એમાંથી ઇન્સ્ટન્ટ ઘી। તો ચલો જોઈએ રેસીપી। આજે આપણે મલાઈમાંથી માખણ બનાવીશું અને માખણમાંથી ઘી। આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે, સરળ છે। અહીંયા તમારે મલાઈને મેળવવાની નથી, અહીંયા તમારે મલાઈમાંથી એકદમ કીટું પણ ઓછું નીકળશે। અહીંયા તમારે મલાઈને બરફની પણ જરૂર નથી, એમનામાં જ તમે માખણ બનાવી શકો છો। સૌથી પહેલાં અહીંયા આપણે એક વાસણ લઈ, એની અંદર જે ફ્રીજમાં આપણે મલાઈ સ્ટોર કરીને રાખી હોય એને આપણે 2 થી 3 કલાક પહેલાં બહાર કાઢી લેવાની છે। મલાઈ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે મલાઈને આવી રીતે રાખીશું। તો અહીંયા મારે 8 દિવસની મલાઈ ભેગી થઈ છે। મારે અમૂલ ગોલ્ડનું જે દૂધ આવે છે એમાંથી છું જે આ મલાઈ 8 દિવસથી મેં સ્ટોર કરી હતી। આશરે 500 ગ્રામ જેટલું ચોક્કસ ઘી થશે। દર વખતે મારું ઘી એટલું તો બને જ છે। હવે અહીંયા તમારે કશું જ કરવાનું નથી, નથી બરફ ઉમેરવાનો કે પછી નથી કાંઈ વસ્તુ બીજી ત્રીજી એડ કરવાની। મલાઈને આપણે એક વાસણમાં લીધા પછી અહીંયા એકદમ તમારે સરસ રીતે આ મલાઈને હલાવી લેવાની છે। બસ આવી જ રીતે હલાવો। તમે મલાઈને હલાવશો એટલે મલાઈમાંથી આપોઆપ માખણ બની જશે। આશરે તમારે જાજુ નહીં 3 થી 4 જ મિનિટ હલાવવાનું છે। 3 થી 4 જ મિનિટની અંદર આ મલાઈ હોય છે એમાંથી માખણ બનવાની જે પ્રોસેસ હોય છે એકદમ સરસ ઝડપથી થઈ જશે। તમે જુઓ છો મલાઈ હતો એનો કલર બદલાઈ ગયો છે, એની જે ચીકાશ હતી ઓછી થઈ ગઈ છે। મેં અહીંયા 1 મિનિટ જેટલું હલાવ્યું છે। હવે ફરી હું 2 મિનિટ હલાવીશ એટલે એમાંથી જે પાણી છૂટવા લાગશે તે સમજી લેવાનું કે આપણું માખણ રિયલ જે બનીને રેડી છે। બહુ એકદમ સ્પીડી આ પ્રોસેસ થાય છે। અહીંયા તમારે માખણ ઘી કે કશું જ કરવાની જરૂર નથી પડતી। હવે તમે જોઈ શકો છો કે જે વધારાનું દૂધ હતું એ નીકળી રહ્યું છે બહાર અને એકદમ સરસ ચીકાશ ઓછી થઈ ગઈ છે। માખણ હોય ને એની અંદર ચીકાશ ઓછી થાય એટલે સમજી લેવાનું કે ખરેખર તમારું માખણ બની ગયું છે। તો અહીંયા આપણું માખણ બનીને રેડી છે। એની ચીકાશ એકદમ ઓછી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હજી 1 મિનિટ આપણે આમાં જ હલાવીશું અને પછી આપણે એને વોશ કરીશું। વોશ કરવા માટે એકદમ ઠંડુ ફ્રીજનું પાણી લેવાનું છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાને આપણું જે માખણ હતું એનો કલર આવી ગયો છે। મલાઈનું જે કલર હતો એમાંથી એકદમ ચેન્જ થઈ ગયું છે। તો હવે આપણે એકદમ ઠંડા પાણીએ આપણે ધોવાનું છે। એટલી આ તો તમે જોઈ શકો છો અહીંયા હું 1 લીટર પાણી લઉં છું। આપણી મલાઈ ઓછામાં ઓછી 700 ગ્રામ જેટલી છે અને એનું માખણ પણ એટલું જ બન્યું છે। તો જેટલી મલાઈ અને જેટલું માખણ એટલું એકદમ ઠંડુ પાણી લેશો ને એટલે તમે જોઈ શકો છો કે ધોવાઈ પણ છે માખણ અને સાથે સાથે અલગ તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે। તો જે આવી રીતે તમે માખણ ધોશો એટલે જે કીટું હોય છે એ ઓછું નીકળે છે। અહીંયા એકદમ ફૂલ ચીલ પાણી લેવાનું છે, ઠંડુ પાણી લેવાનું છે। વાવ, એકદમ જોરદાર। તો હવે તમારે કશું જ કરવાનું નથી। જે બીજું વાસણ હોય જેમાં આપણે માખણ બનાવવાનું હોય આવી રીતે નિતારી અહીંયા તમે જુઓ એકદમ સરસ ચીકાશ વગરનું આપણું માખણ બનીને રેડી છે। તો બીજા વાસણમાંથી આપણે હાથ વડે હેન્ડવોશ, હાથ આપણે એકદમ પહેલાં ધોવાના, હેન્ડવોશ કરવાનું અને પછી આપણે માખણને સારી રીતે ધોઈ લેવાનું છે। અહીંયા હું તમને આવી રીતે માખણ ધોઈ લઉં છું। માખણને આવી રીતે સારી રીતે ધોવાથી જે કીટું નીકળે છે એ બહુ ઓછું નીકળે છે। પાણીનો બધો જ ભાગ નિતારવા આવી રીતે હાથ વડે જ આપણે લાડુ બનાવી અને પાણીને નિતારી લેવાનું, જેના કારણે ઓછું ગેસ બળે અને આપણું ઘી એકદમ સરસ જોરદાર થઈ જાય। તો અહીંયા જેટલા પ્રમાણમાં તમારી મલાઈ છે એટલા જ પ્રમાણમાં તમારું માખણ બન્યું અને એટલા જ પ્રમાણમાં તમારું ઘી બનશે ઓછી મહેનતે।
સાથે સાથે ચિકાશ વગરનું આપણું માખણ બની ગયું, એકદમ ચિકાશ નથી. તો આ જે પ્રોસેસ છે એકદમ સિમ્પલ છે અને ફટાફટ ઘી બની જાય છે. તો હવે અહીંયા આપણે આવી રીતે વોશ કરતા જશું. બહુ સરસ રીતે વોશ થઈ રહ્યું છે. આમ કરવાથી ઘી બનશે, એમાં મલાઈની સ્મેલ નહીં આવે અને એકદમ વલોણાનું ઘી છે, એવું સુગંધીદાર અને કણીદાર તમારું ઘી બનીને રેડી થઈ જશે. જો આમાં પાણીનો ભાગ હશે ને તો અને સાથે સાથે મલાઈની જે મેલ હોય છે એ હશે તો તમારા ઘીમાં કીટું ચોક્કસ નીકળશે. તમે જોઈ શકો છો સહેજ પણ ચિકાશ નથી. તો સેમ ટુ સેમ આવું જ આપણું મસ્ત મસ્ત માખણ બનીને રેડી છે. ચલો હવે આપણે આ માખણમાંથી ઘીને બનાવી લઈશું. તો અહીં આપણે મલાઈને મેળવ્યા વગર મિક્સરનો બ્લેન્ડરનો ઉપયોગ કર્યા વગર એક જ વાસણમાં તમે ઘી બનાવી શકો છો. તો ચલો હવે આપણે ગેસ પર એકદમ ઝડપથી ઘી બનાવવાની એક સિમ્પલ ટ્રિક્સ જોઈએ. ગેસ ચાલુ કરવા મૂકી દીધો છે. ગેસની આંચ મેં એકદમ ફૂલ રાખી છે અને ફટાફટ આપણું જે ઘી હોય છે એ હવે બની રહ્યું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે થોડા 2-3 લીંબુના રસ ઉમેરી દેવાનો, જેના કારણે કીટું ઓછું નીકળશે અને સાથે સાથે એકદમ ઝડપથી તમારું ઘી બનીને રેડી થઈ જાય છે. તો આ જે ટ્રિક્સ છે ખૂબ સરસ મજાની છે. તો હવે આપણે અહીંયા ગેસની આંચ ફૂલ રાખીએ થોડીવાર, જ્યાં સુધી એક ઉભરો ન આવે ત્યાં સુધી. અને આપણે થોડીવાર ઊભું રહેવું પડશે, કારણ કે ઉભરો આવશે તો પછી આપણે ગેસની આંચ મીડિયમ કરવાની છે અને પછી થોડી વારે હલાવશું અને એકદમ મીડિયમ આંચે આપણે ચડવા દેવાનું છે. તો ચલો સૌથી પહેલાં આપણે ઘીને આવી રીતે ઓગળવા દઈએ. તો મિત્રો ખરેખર આ ટ્રિક્સ તમને કેવી લાગે છે ઘી બનાવવાની, મને જરૂર જણાવજો. અત્યાર સુધીનો મારો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે ઘી બનાવવાનું. મારું સૌથી સહેલામાં સહેલો, અત્યાર સુધી ઘણા બધા મેં ઘી બનાવવાના વિડીયોઝ મૂક્યા છે અને ઘણા બધા યુટ્યુબમાં ઘણી બધી ટ્રિક્સ નવી આપે છે ઘી બનાવવા માટેની, પરંતુ ઝાઝું ઘી અને એકદમ ઓછી મહેનતે આ જ વસ્તુથી નીકળે છે. આ મારો અનુભવ છે. તો તમને આવી રીતે ઘી બનાવો અને કેવો અનુભવ લાગે છે મારી સાથે ચોક્કસ શેરિંગ કરશો. તો ચલો સૌથી પહેલાં આપણે બધું જ માખણને ઓગળવા દઈએ. તો અહીંયા હવે આપણે હલાવીશું, તળિયે ચોટે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ઉભરાય નહીં. આપણે કદાચ કામમાં હોય આખા પાછા તો આપણું જે ઘી બને છે તો અહીંયા ઉભરો ન આવે એના માટે મેં ગેસની આંચ મીડિયમ રાખી દીધી છે અને ઉપર આવી રીતે ચમચાને ઊંધો રાખું છું, જેના કારણે બિલકુલ ઉભરો ન આવે અને એની રીતે ઘી બને. તો અહીંયા હવે આપણું જે માખણ છે પ્રોપર ઉકળી ગયું છે. ગેસની આંચ થોડી ફૂલ કરીએ હવે અને થોડી વાર માટે આવી રીતે હલાવશું, જેના કારણે જે આપણું માખણ બનવાની જે પ્રોસેસ છે એકદમ સ્પીડી થાય. તળિયે ચોટે નહીં એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું, ઉભરો ન આવે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો દર 2 મિનિટે આપણે હલાવતા જશું. તો અહીંયા હજી ઘી બનવાની પ્રોસેસ શરૂ થઈ નથી. ટોટલ 3 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે અહીંયા એકદમ સરસ રીતે આપણે જે ઘી છે એ છૂટું પડી રહ્યું છે. અહીંયા હવે એકદમ ઝડપથી તમને જોઈ શકો છો, તમને દેખાય છે કે જે કીટું હતું એ બધું છૂટું પડી રહ્યું છે આવી રીતે કણકણ, અને ઘી આપણું બની રહ્યું છે. આપણું ઘી બનીને એકદમ રેડી થઈ ગયું છે, પરફેક્ટ બની ગયું છે. જે કીટું હોય એ પણ એકદમ સરસ તમે જો લાઇટ બ્રાઉન થઈ ગયું છે. તો ગેસની આંચ આપણે બંધ કરી દઈએ અને આ ઘી થોડું ઠંડુ થાય પછી આપણે ગાળી અને જોઈએ કે કેટલું કીટું નીકળ્યું છે તે અને કેટલું ઘી નીકળ્યું છે. ઓકે,
તો ખરેખર આપણું જે કીટું છે એકદમ ઓછું નીકળ્યું છે, પણ ઘી બહુ સરસ નીકળ્યું છે. તમે જેટલા પ્રમાણની અંદર તમારું મલાઈ હતી અને માખણ હતું એ જ રીતે તમારા જે ઘી બનીને એકદમ સરસ રેડી છે, તમે જોઈ શકો છો. તો ખરેખર અહીંયા ઘી પણ સરસ નીકળ્યું છે. 500 ગ્રામથી પણ વધારે ઘી બનીને રેડી છે માત્ર 8 દિવસની મલાઈમાંથી. તો આવી રીતે તમે ઓછી મહેનતે ચોક્કસ ઘી બનાવજો.